નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. થલાપતિ વિજય મુખ્યમંત્રી બન્યા બાદ તમિલનાડુની જનતાને મોટી ભેટ આપી છે. નવી સરકારે રાજ્યના સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોને રાહત આપવા માટે દર મહિને 200 યુનિટ મફત વીજળી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યભરમાં ખુશીની લહેર છે. મુખ્યમંત્રી વિજયે પોતાના પ્રથમ મોટા જનકલ્યાણકારી નિર્ણય તરીકે 200 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી. સરકારે જણાવ્યું કે આ યોજનાથી લાખો પરિવારોને સીધી રાહત મળશે અને ઘર ખર્ચનો બોજ ઘટશે. લોકો દ્વારા સરકારના નિર્ણયને ઉમળકાભેર વધાવવામાં આવ્યો. વિવિધ વિસ્તારોમાં લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો આ નિર્ણયને જનતા સાથે સીધો જોડાણનો બનાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. થલાપતિ વિજયે શપથ લીધી બાદ મોટા 3 નિર્ણય લીધા, જેમાં એક નિર્ણય 200 યુનિટ વીજળી ફ્રીનો છે. આ ઉપરાંત વિશેષ મહિલા સુરક્ષા દળની વિશેષ રચના અને દરેક જિલ્લામાં એન્ટી ડ્રગ યુનિટની રચનાની છે. તો વિજય મુખ્યમંત્રી બન્યા તમિલનાડુના, અને તે બાદ આ 3 મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. કોંગ્રેસે વિજયને સમર્થન આપ્યું છે. સૌથી પહેલું સમર્થન કોંગ્રેસ તરફથી આવ્યું હતું. કોંગ્રેસના 5 ધારાસભ્યો વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. આ ઉપરાંત સીપીઆઈએ પણ 2 MLA સાથે આ સરકારને સમર્થન આપ્યું છે. શરૂઆતમાં એમની પાસે માત્ર 107 ધારાસભ્યો હતા, પરંતુ ત્યારબાદ કોંગ્રેસે 5 ધારાસભ્યોનો ટેકો આપ્યો, જે બાદ સીપીઆઈ અને સીપીઆઈએમએ પણ ટેકો આપ્યો. સીપીઆઈએમએ પણ લેખિત પત્ર દ્વારા 2 ધારાસભ્યોનું સમર્થન જાહેર કર્યું છે, અને વીસીકે પાર્ટીએ 2 MLA સાથે વિજયને ટેકો આપ્યો છે, આ સરકારને ટેકો આપ્યો છે, અને પરિણામે વિજય સરકાર બનાવી શક્યા છે, સત્તા પર આવી શક્યા છે. ઉપરાંત આઈયુએમએલના પાર્ટીના 2 ધારાસભ્યોએ પણ આ સરકારને સમર્થન આપ્યું છે. જોકે દરેક કામ પારદર્શિતાથી કરવામાં આવશે તેવી વિજયે ખાતરી આપી છે. અને આ ઉપરાંત સરકારમાં આવતાની સાથે જ મુખ્યમંત્રી તરીકે શપથ લીધાની સાથે જ 3 મોટા નિર્ણય લીધા.